અહીંયા જે કથા છે શું કામ છે ખબર છે? આપણે બધાએ આપણું પાપ ઓછું કરવા માટે આ કથા છે. શું છે? પાપને આપણે ઓછું કરવું, પિતરોને આપણે ગતિ આપવી છે, અને એમાંથી જે કંઈ આપણું આગળનું જે કંઈ આપણું કાર્ય છે એ કાર્યમાં આપણે બધાએ સહભાગી બનવાનું છે. હવે પાપ ક્યારે ઓછું થાય? કે જ્યારે તમે અહીંયાથી કંઈક સત્સંગ થાય, કંઈક કીર્તન થાય, કંઈક ભજન ગવાય, ત્યારે સાથે બોલવાની કોશિશ કરો. કારણ કે આપણે એકવાર બોલીએ ને રામ બોલો તો ફાયદો શું થયો? એક પાપ આપણા મોઢામાંથી બહાર નીકળી. બોલો રામ રામ. પાપ ગયું ને? ક્યાં ગયું? આ ઓલી બાર ના જાય. આપણે શંકા છે આ પાપ ગયું ક્યાં? કેમ કે ન બોલે ને એના મોઢામાં બેસી ગયું. હવે નક્કી તમારે કરવાનું છે કે આપણે પાપ કાઢવા આવ્યા કે કોઈનું, એ તમારા. તો એ જો બોલશે તો નીકળી જશે, અને મૂંગા રહેશું તો આપણે અહીંથી 6:30 વાગે જઈએ ને ત્યારે થોડું હળવું થઈ જવાનું છે, વજન વધારે નથી જવાનું. હા, એટલે અહીંથી બોલું, એટલે બોલવાની કોશિશ કરો. હા, એ દર્શને